પાટણના સાંતલપુરમાં નકલી ચલણી નોટો ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે। તો આ માહિતી અત્યારે પાટણથી મળી રહી છે, જેની અંદર સાંતલપુરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ ચૂકી છે। નકલી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયા હોવાની ઘટના પાટણમાં બનવા પામી છે। પીપરાડા ચેકપોસ્ટ નજીકથી નકલી નોટો ઝડપાઈ ચૂકી છે। 500ના દરની 446 જેટલી નોટોને કબજે કરવામાં આવી છે। 2.23 લાખની નકલી નોટોને કબજે કરવામાં આવી છે। સાંતલપુર પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો આ ઘટના અત્યારે પાટણથી મળી રહી છે, સામે આવી રહી છે। સાંતલપુરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ ચૂકી છે, જેની અંદર 500ના દરની 446 જેટલી નોટોને કબજે કરવામાં આવી ચૂકી છે। સાંતલપુર પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરાઈ રહી છે। 2.23 લાખની નકલી નોટોને કબજે કરવામાં આવી ચૂકી છે। સાંતલપુરમાં આ ઘટના બની છે। સાંતલપુરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ ચૂકી છે। નકલી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપી પાડવામાં આવ્યો છે। નકલી નોટો લઈ અને ગણેશ નામનો ઇસમ મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સાંતલપુર પોલીસે નકલી નોટો સાથે તેને ઝડપી પાડ્યો છે। નોટો આપનારને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા।